હલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખૂબ ટેસ્ટી સાંભાર બનાવીશું, જે ઇડલી અને ઢોસા સાથે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। કોઈ પણ મસાલા વગર આપણે સરસ મજાનો ટેસ્ટી સાંભાર બનાવીશું। અને આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મેં અહીં 1 વાટકી તુવેરની દાળ લીધી છે। તેમાં પાણી નાખીને આપણે પ્રોપર વોશ કરી લઈશું। આપણી દાળ છે વોશ થઈ ગઈ છે। હવે 4 થી 5 કલાક તેને પલાળી લઈશું। જોઈ શકો છો આપણી સરસ મજાની દાળ છે એ પલળી ગઈ છે। હવે તેને બાફી લઈશું। અહીં મેં બટેકું, દૂધી, ટમેટું, કેપ્સિકમ, આદુ અને મરચી લીધી છે, જેનું અહીં કટિંગ કરી લીધું છે। તમે બીજા શાકભાજી તમને જે ભાવતા હોય તે પણ નાખી શકો છો। અહીં આપણી દાળ છે સરસ મજાની બફાઈ ગઈ છે। હવે તેને બીટરની મદદથી બીટ કરી લઈશું। જોઈ શકો છો જોઈતા પ્રમાણમાં તેમાં પાણી નાખીશું। 1 ચમચી જીરું નાખીશું, 1 ચમચી હળદર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। કટિંગ કરેલા આપણે શાકભાજી નાખીશું। શેકેલી શીંગ નાખીશું। શેકેલી શીંગ છે તે શાકભાજી જોડે છે એ બફાઈ જાય છે। હવે તેને આપણે બાફવા મૂકીશું। 5 થી 6 મિનિટ આપણે તેને બાફીશું। સરસ મજાના આપણા શાકભાજી છે એ બફાઈ જાય છે। હવે તેમાં 2 મોટી ચમચી મેં અહીંયા ગોળ લીધું છે। 2 થી 3 વ્યક્તિ માટે આટલો સંભાર છે તે ઇનફ છે। આ રીતે સાંભારની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ખાવામાં મજા આવશે। જોઈ શકો છો આપણા શાકભાજી છે બફાઈ ગયા છે। હવે તેનો વઘાર કરી લઈએ। અહીંયા કળશીમાં મેં 2 થી 3 ચમચી તેલ લીધું છે। તેલ આવી ગયું છે। રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, સૂકું મરચું નાખીશું। હવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર નાખી અને સાંભારમાં વઘાર નાખી દઈશું। જોઈ શકો છો આપણો સરસ મજાનો સાંભાર છે તૈયાર છે। હવે તેની અંદર સ્વાદ અનુસાર આપણે લીંબુ નાખીશું। હવે તેમાં કોથમીર નાખીશું અને આપણો સરસ મજાનો સાંભાર છે એ તૈયાર છે, જેને આપણે ઇડલી જોડે ખાશું। ઇડલી અને ચટણીની રેસીપી અમારી ચેનલ પર અપલોડ છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો। અમારી આ સાંભારની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં। એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ।